ડભોઈમાં વીઆઈપી મુવમેન્ટ પત્યા બાદ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, નગરજનોમાં રોષ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી આગમનને લઈને ડભોઈ શહેરના નાંદોદી, ભાગોળ અને સિનોર ચોકડી સહિતના મુખ્ય માર્ગ પર ડભોઈ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને હટાવવા માટે કર્મચારીઓનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે વડાપ્રધાનની મુલાકાત 31 ઓક્ટોબરે પૂર્ણ થતાં જ બીજા દિવસે એટલે કે 1 નવેમ્બરથી પરિસ્થિતિ જૈસે થે થઈ ગઈ છે। વીઆઈપી માટે વ્યવસ્થા, આમ પ્રજા માટે બેદરકારી, નગરજનોમાં એવી ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે કે ડભોઈ નગરપાલિકા માત્ર વીઆઈપી લોકો અને નેતાઓની અવરજવર દરમિયાન જ સક્રિય બને છે। 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને માર્ગ પરથી રખડતા ઢોરોને હટાવી દેવામાં આવ્યા હતા અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। આજે 1 નવેમ્બરના રોજ દરેક ચોકડી પર રખડતા ઢોરોનો ત્રાસ ફરીથી શરૂ થઈ ગયો છે। પાલિકાના કર્મચારીઓ ક્યાંક નજરે પડતા નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો વીઆઈપી અને નેતાઓ માટે તાત્કાલિક ધોરણે કર્મચારીઓ મૂકીને ગાયોને હટાવી શકાતી હોય તો શું સામાન્ય પ્રજાની સુખાકારી માટે પાલિકાને કોઈ પડી નથી? આ બેવડા માપદંડના કારણે ડભોઈ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। અકસ્માતનો ભય અને જાનમાલનું જોખમ। ડભોઈ એસઓયુ માર્ગ એક મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ છે। આ માર્ગ ઉપર રખડતા ઢોરને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસી અને સ્થાનિક લોકોને અકસ્માતોનો ભોગ બનવું પડે છે। રખડતા ઢોરોના કારણે ગંભીર અકસ્માતો થયાના અને લોકોને જીવ ગુમાવ્યાના કિસ્સા પણ અગાઉ નોંધાઈ ચૂક્યા છે। નગરપાલિકા દ્વારા જો આ સમસ્યાનો કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં ન આવે તો પ્રજાનો આ રોષ વધુ ઉગ્ર બની શકે છે। નગરપાલિકા માત્ર વીઆઈપી નહીં પરંતુ દરેક નાગરિકની સલામતીને પ્રાથમિકતા આપીને રખડતા ઢોરોની સમસ્યા પર કાયમી નિયંત્રણ લાવવું જરૂરી છે।